આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય રેલી કાઢવામાં આવી હતી। સમગ્ર વાત કરીએ તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જીન 133મી જન્મ જયંતિ નિમિત્તે અમરેલી શહેરમાં અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ભવ્ય રેલી તેમજ અમરેલીના રાજમાર્ગો પરથી કાઢવામાં આવી હતી। મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિ સમાજના લોકો આ રેલીમાં જોડાયા હતા। રાજકમલ ચોકમાં મોટા બસ સ્ટેશન રોડ સહિતના રાજમાર્ગો પર રેલી નીકળી હતી। અંતે મોટા બસ સ્ટેશન ખાતે આવેલા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। સમગ્ર દેશમાં પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે, ત્યારે અમરેલીમાં પણ અનેક સંસ્થાઓ દ્વારા બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે। પ્રતિમાને ફૂલહાર પહેરાવી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। જેકેએસની ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। અમરેલીથી એડવોકેટ નવચેતનભાઈ પરમાર તથા અમરેલી જિલ્લાના સમગ્ર અનુસૂચિત જાતિ સમાજે આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિની ઉજવણી કરી છે। ઉજવણી સમિતિ દ્વારા આજે તમામ સમાજની નારી મુક્તિના દાતા, બંધારણના ઘડવૈયા, મજૂરોના મસીહા, દલિતોના મસીહા, બંધારણના ઘડવૈયા મહામાનવ ડૉક્ટર બાબા સાહેબની 133મી જન્મજયંતિની ઉજવણી સમિતિ દ્વારા ઉજવણી કરવામાં આવી છે। બહુ સરસ આયોજન હતું। બહોળી સંખ્યામાં સમાજ જોડાયો છે। જે લોકો જોડાયા છે તમામનો આભાર। અને ખાસ એ સૂચના કે તમામ મતભેદો ભૂલીને આજે આપણે બાબા સાહેબના 133મી જન્મજયંતિ નિમિત્તે એક થઈ અને એક સુરે જય ભીમ બોલવાનું છે। જય ભીમ, નમો બુદ્ધાય। મિત્રો, આજે વિશ્વરત્ન એવા ડૉક્ટર BR આંબેડકર સાહેબની 133મી જન્મજયંતિ નિમિત્તે આજે હર્ષ અને ઉલ્લાસ એમ કહેવાય કે જ્યારે સમગ્ર ભારતમાં દિવાળી જેવો માહોલ હોય ત્યારે આજે ડૉક્ટર BR આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। અને આ તકે ડૉક્ટર BR આંબેડકર જે સ્ટેચ્યુ છે બસ સ્ટેન્ડ ચોકમાં, ત્યાં પણ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો બાળકોએ સમગ્ર લોકોએ સરસ મજાનો ભાગ લઈ અને આ જે ભવ્યથી ભવ્ય સરસ મજાની ઉજવણી છે તે અહીં કરવામાં આવી છે। જય ભીમ। સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આજે અમરેલીના રાજમાર્ગો ઉપર સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે ભવ્યથી ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। બાબા સાહેબની પ્રતિમા બસ સ્ટેશન ચોકમાં ત્યાં ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહો, જય ભીમના નારા સાથે તમામ લોકોએ પુષ્પાંજલિ કરી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જે કાર્યો છે તેને યાદ કર્યા હતા। અને સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। રાત્રે પણ લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અને આજનો દિવસ ડૉક્ટર બાબા સાહેબને યાદ કરી, તેમના કાર્યોને યાદ કરી અને ઉજવણી કરવાનું અમે સૌએ નક્કી કર્યું છે। જય ભીમ, નમો બુદ્ધાય। તોના મસીહા, ભારતીય બંધારણના ઘડવૈયા, ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ પ્રસંગે અમરેલી ચિત્તલ રોડ આંબેડકર ભવનથી લઈને એક વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું। આ વિશાળ શોભાયાત્રામાં દલિતો, મહિલાઓ, પુરુષો, બાળકો બધા જોડાયેલા અને શહેરના રાજમાર્ગો ઉપર ફરી અને બસ સ્ટેન્ડ ચોકમાં આવેલી આંબેડકર સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી બાબા સાહેબ આંબેડકર અમર રહો, જય ભીમ અને જબ તક સૂરજ ચાંદ રહેગા, બાબા તેરા નામ રહેગાના નારાથી આખું વાતાવરણ ગુંજવી દીધેલું। આ બંધારણ જ્યારે ઘડાણું ત્યારે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલી જહેમતના અંતે ઘડાણું હતું અને જે 26મી નવેમ્બર 1949ના દિવસે અમલમાં આવ્યું। આ રીતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એમની નાદુરસ્ત તબિયત હોવા છતાં બંધારણ સમિતિના સભ્ય હોવાના નાતે બધી જ જવાબદારીઓ વહન કરી અને ભારતનું બંધારણ ઘડ્યું છે। આજે અમે જે કાંઈ છીએ એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર થકી છીએ। આંબેડકર અહીં હાથ નથી અને જો અહીંયા હોત તો અમારા ચામડાના જૂતા પહેરાવીએ ને તો પણ ઓછું છે। જય ભીમ, જય બુદ્ધ।